નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો પ્રચાર વેગવંતો બન્યો છે, જ્યાં ભાજપના ચારેય ઉમેદવારોને મતદારો તરફથી ઠેર ઠેર જનસમર્થન અને ઉષ્માભર્યો આવકાર મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર જાહ્નવીબેન ઓઝા, મિતાલીબેન ધુઆ, નદીમ શાહ સૈયદ અને અરવિંદભાઈ સથવારાએ આજે વોર્ડના મહેશનગર વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો, જેમાં સ્થાનિક રહીશોએ ઉત્સાહપૂર્વક જોડાઈને ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું. પ્રચાર દરમિયાન લોકોમાં જોવા મળેલા ભારે ઉત્સાહ અને અદ્ભુત પ્રતિસાદને જોતા ભાજપની આખી પેનલ મજબૂત સ્થિતિમાં જણાતી હતી અને મતદારોએ વિકાસના મુદ્દે ભાજપને સમર્થન જાહેર કરતા આ પ્રચાર અભિયાન એક શક્તિ પ્રદર્શન સમાન બની રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ, મુન્દ્રા, કચ્છ. અત્યારે મને એટલો બધો આનંદ થાય છે કે જાણે હું મારા ઘરમાં જ ફરી રહી છું. આખું વોર્ડ નંબર 1, એમાં ખાસ કરીને મહેશનગર, એમાં મારી વાલી જનતા, ઘરે ઘરે મારા હાથે જન્મ પામેલ બાળકો છે, જે મોટા થઈને મારી સામે બધા મારી સાથે રહ્યા છે, મારી સાથે બધા પ્રચારમાં આવ્યા છે. મને અતિશય આનંદ છે. મને એમ જ લાગે છે કે હું મારા ઘરની શેરીઓમાં ફરી રહી છું. અતિશય આનંદ છે અને અમારો વિજય નિશ્ચિત છે, ભગવાનની દયાથી. સમર્થન જ્યારે અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે લોકોમાં એક સંતોષ છે. એ સંતોષ છે વિકાસનો. ભારતીય જનતા પાર્ટીની સુશાસનમાં ચાલતી નગરપાલિકા 5 વર્ષની અંદર ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને એ વિકાસના કામો થી લોકોને સંતોષ છે. સૌથી પ્રથમ હું આપ સૌનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. આજે અમને લાસ્ટ 4 દિવસથી અમે લોકો પ્રચાર કરી રહ્યા છીએ. ઘરાઘર અમને ખૂબ જ સારું અનુભવ થાય છે અને બધા અમને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે. ત્યારે અમને એવું દેખાઈ રહ્યું છે કે લોકોનો સમર્થન અમારી સાથે છે અને લોકો જ અમને, અમારા મતદારો જ અમને વિજય બનાવશે. અમે લોકો સાથે હંમેશા સાથે છીએ અને હંમેશા સાથે રહીશું. હું વોર્ડ નંબર 1માં પ્રચારનો ઝંડો લઈને અમે નીકળ્યા છીએ. તો ખરેખર બેને વાત કરી કે અમને અતિશય આનંદ થાય છે. તો આ તો બેનના હાથેથી જે જન્મેલા છોકરા છે ને, ગુરુ કહેવાય. ગુરુ પેલે ગુરુના હાથમાં હોય અને જે આપણામાં કહેવાય કચ્છીમાં સુથી દીધેલી છે ને, સુથી જેને દીધી હોય ને એવી એ બુદ્ધિ આવે. તો બેને બધાને સુથી આપી છે. તો એ બધા એના પરિવાર અને છોકરા બધા કમળને બટન દબાવી અને વિજય બનાવશે, એ મને વિશ્વાસ છે. જી સાહેબ, જે પહેલાં ચૂંટાયેલા હતા તો એના પડતા અત્યારે એના કરતું 10 ગણું અમને સમર્થન મળી રહ્યું છે. અને હાલના અત્યારે આપણે મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં જે કામો થયા છે વિકાસના, તે બદલ અમને પબ્લિક મતદાતારો તે વધાવી રહ્યા છે. તેમને અમને સારો સપોર્ટ મળી રહ્યો છે. એટલે સૌ પ્રથમ નગરપાલિકાની અંદર અમે ખૂબ મહેનત કરી હતી, પણ થોડીક કચાશ અમારી રહી ગઈ હતી. ત્યાર પછી અત્યારની આ બોડીએ વિકાસના ઘણા બધા કામો કર્યા ને આપ અહીં પ્રત્યક્ષ જોઈ શકો છો. બધે જ રસ્તાના કામો, ગટરના કામો, પાણીની સુવિધા, તે ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આ તમામ વિસ્તારના લોકોને મળેલ છે અને એની અંદર અમે પ્રત્યક્ષ રીતે જોડાયેલા છીએ. એટલે દરેક લોકોના જેના જે પ્રશ્નો હતા એની અંદર અમે સાથે રહીને સતત એક પરિવારની જેમ, હું 1992થી આ વિસ્તારથી જોડાયેલો છું. એટલે 1992થી આ મારો એક પરિવાર, મહેશનગર એ પરિવાર છે. ગત ચૂંટણીમાં આ શાળાની બિલ્ડિંગ નહોતી બની, આ મહેશનગર શાળાની. એટલે જ્યારે મને પ્રચારનો દોર સોંપવામાં આવ્યો પેટા ચૂંટણીમાં, ત્યારે મેં મારો પહેલો એક જ વાત કરી કે મને મારી શાળા, મહેશનગરની શાળાનું બિલ્ડિંગ જોઈએ તો હું પ્રચાર કરવા નીકળીશ. અને અનિરુદ્ધભાઈએ એના સખત પ્રયત્નો કરી અને સારામાં સારું ભવ્ય બિલ્ડિંગ મહેશનગરની શાળાને બનાવી. હવે એક મહેશનગર એટલે મહેશ્વરી સમાજ માટે સમાજવાડીનો એક પ્રશ્ન અમારી પાસે આવ્યો છે. આ ચૂંટણીમાં અમે વિજયી થશું અને ત્યારબાદ સૌ પ્રથમ એને અગ્રતા આપવામાં આવશે. અમે પ્રચાર કરી રહ્યા છીએ ત્યારે આ વિસ્તારને મુન્દ્રા તાલુકા અને માંડવી તાલુકાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હોય, અમને ઇન્ચાર્જ તરીકે અમૂલભાઈ દેઢિયા મળેલા છે. અમારા પ્રમુખ અરવિંદભાઈ પટેલ
એનું નેતૃત્વ અમને બહુ સબળ નેતૃત્વ મળ્યું છે. એ સબળ નેતૃત્વના લીધે અત્યારે જે અમે ડોર ટુ ડોરનો પ્રચાર એક વોર્ડ નંબરમાં કરી રહ્યા છીએ ત્યારે હર જગ્યાથી ઠેર ઠેરથી અમને પ્રતિસાદ મળી રહ્યો છે કે અમારા 4 કેન્ડિડેટ તો છે પણ અમારું નિશાન માત્ર ને માત્ર અમારું લક્ષ્ય એ કમળનો વિજય છે. આવું અમને ડોર ટુ ડોર અને હર મતદારમાંથી અમને પ્રતિસાદ મળી રહ્યો છે.